વડોદરા શહેરમાં આજે પંજાબી સમાજ દ્વારા કરવા ચોથના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઉત્તર ભારતીય સંસ્કૃતિના આ મહત્વપૂર્ણ પર્વમાં નારી શક્તિએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે શ્રદ્ધાપૂર્વક નિર્જળ ઉપવાસ કર્યા। વડોદરામાં છેલ્લા 10 વર્ષથી સતત યોજાતી પરંપરા મુજબ આજે પંજાબી સમાજે કરવા ચોથનો ઉત્સવ ધામધૂમથી ઉજવ્યો। ઉત્તર ભારતની સંસ્કૃતિ ખાસ કરીને પંજાબ, બિહાર, ઉત્તર પ્રદેશ અને નેપાળના લોકોમાં તહેવારનું વિશેષ મહત્વ છે। આ દિવસે પરિણીત મહિલાઓ વહેલી સવારે પોતાની સાસુ પાસેથી સરગી સ્વરૂપે ભોજન ગ્રહણ કરીને દિવસભર નિર્જળ ઉપવાસ રાખે છે। સાંજે મહિલાઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને એકત્રિત થઈ હતી અને પૂજા વિધિ કરી હતી। આ ઉત્સવની સૌથી ખાસ પળ ત્યારે આવી જ્યારે સૌ મહિલાઓએ ચાંદના દર્શન જાળી દ્વારા કર્યા। ત્યારબાદ પતિના દર્શન કરીને પૂજન કર્યું અને પોતાના ઉપવાસ તોડ્યા। વડોદરામાં યોજાયેલા કાર્યક્રમમાં પંજાબી સમાજના આગેવાનો સાથે નગરના અન્ય સમુદાયોના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ભવ્ય ઉજવણીએ ભારતીય સંસ્કૃતિ, નારી શક્તિ અને એકતાની સુંદર ઝલક રજૂ કરી હતી।